જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કાલ છે ગુરુ પૂર્ણિમાના, આજ આપણે છે દુધરેજ. દુધરેજ તમને ખબર છે, આપણે ઘોડામાં જ હમણાં વનવે હાલી એટલે ઘોડા જ જોવા આવ્યા છે. પહેલાં મયુરભાઈ આપણને લઈ આવ્યા છે ઘોડા જોવા. પેલી આ એની મંદિરની જૂની ઘોડી છે ને, એ તમે જુઓ. એક ઘોડી જોયું તમે? એક ઘોડી પછી આ જો મારવાડી પ્યોર કેની અવતાર ઘોડાની છે. હિતેશભાઈ દેસાઈનો અવતાર છે એની છે. ને એના પછી જે આ મોટી ઘોડી રહી રોજી, એની જે નુકરી ઘોડી છે પ્યોર કાઠિયાવાડી. પણ તમે આનું હાઇટ ને બોડી સ્ટ્રક્ચર જુઓ તમે, લગભગ કાઠિયાવાડીમાં આ ટાઈપનું ઓછું જોવા મળે. એ ઘોડી બધું કાઠિયાવાડનું, બોડી સ્ટ્રક્ચર આખું કાઠિયાવાડીનું. અને પછી આ છેલ્લી જે જસરા શોમાં કયો ઘોડો, રવિની આ વછેરી, હજી તો વછેરી જ છે ને, 26 મહિનાની વછેરી છે. પ્યોર મારવાડી, કાઠિયાવાડી મારવાડી, કાઠિયાવાડી મારવાડી. આ બાજુ છે ભારત રત્નની બધી. અને આ છે બાપુ આપણે અહીંયા જે બધું સંચાલન કરે છે. આ ભારત રત્નની હૂક પહેરાવી દેજો, કાઢો બાર. રેત ઘોડી જુઓ તમે, આ ભારત રત્નની. ભારત રત્ન તો બધા ઓળખતા હોય છે. મુકેશભાઈ દેસાઈનો જે ભારત રત્ન છે, લગભગ મારવાડીમાં વનવે હાલતું હોય તો ભારત રત્ન. અને એની ડાયરેક્ટ છે. હજી આની ઉંમર કેટલી થઈ મયુરભાઈ? 17 મહિનાની જ છે હજી. એમ? ઓહો, 17 મહિનામાંની હાઇટ બોડી તો જો વધી ભાઈ. ભાઈ માણસો કહેતા મારવાડી હાઇટ બોડી જોતી હોય ને તો મારવાડી. જુઓ તમે ફેસ કટ ને એ બધું જુઓ. વાહ ઘોડી વાહ. એના પછી હવે આગળ છે ઘોડી, એ પણ તમને બતાવી. આને અંદર જવા દઈ, આને બહાર કાઢવાની છે હવે. જય બેટા. અને આ બાજુ પણ એક વછેરી છે, જુઓ તમે. કઈ આ કિંગ મેકરની આ વછેરી છે. અને કોઈ એમ કહેતા ઘોડી બેઠતી નથી, તો આ ઘોડી બેઠી બરોબર. આપણે અહીંયા જો આ બાજુ એક્ઝેક્ટ સામે ઊભા છે ને, તો જો કેટલી શાંતિથી બેઠી છે. આ બહાર કાઢો, નીકળશે બહાર. એ તો હોજી વાહ. આ જો આ ક્યાં ઘોડાની બાપુ? બરોબર, અહીંયા ભેટમાં આવેલી છે. મા બાપની ડિટેલ નથી ખબર આપણને, ટૂંકમાં ખ્યાલ તો છે પણ બાપુને યાદ નથી અત્યારે હાલ. એટલે ક્યાં ઘોડાથી રઘુભાઈના? હા હા હા, અદિસણા પરુ મનરાજ રઘુભાઈ દેસાઈ અદિસણા પરુ, જેનો આપણે વિડીયો બનાવેલો છે. એના જ ઘોડાથી આ અત્યારે પ્રેગ્નેન્ટ છે મનરાજથી. એ ડિલિવરીના ટાઈમ ઉપર જ છે ઘોડી. વાહ. આમ ક્રોસમાં થોડીક લઈ લ્યો તો ઘોડીનું બોડી સ્ટ્રક્ચર ને ફિટનેસ ને બધું દેખાય. વાહ વાહ. હા, કાઠિયાવાડી મારવાડી થોડુંક મિક્સમાં છે. કારણ કે તમે જુઓ તો બોડી મેઇન થોડોક વધારે તમને કાઠિયાવાડીને જોવા મળશે. હવે બીજી હવે જવા દે અંદર લે. આ તો જો ઊભા થયા ભેગા તોફાન. હે હાલો. ના ના, એને લેવી નથી. કિંગ મેકરની હે ને, ખાલી હોમ વિડીયો લ્યો.
રહેવા દે ભલે અંદર રહી 3 મહિનાની કલર ફરી જાય કાળો પડી જાય ધીરે ધીરે રોજી થઈ જાય જોજો આ બાજુ પાડ્યું ભેહું ભેહું હા તો બધી ભેહું હે જાફરી વાહ વાહ હાલો આગળ જે જૂના સામાન છે એ પણ હવે તમને આ જ વિડીયોમાં બતાવી જ દઈ બરાબર તો મેં તમને કીધું તેમ આ બધી જૂની વસ્તુ છે આડો જો આ કાચ છે એટલે થોડુંક ઓછું દેખાય તમને અંદરના તાળાની ચાવી આપણી પાસે નથી આ બાજુ જો ઢોલકાને એવું છે બરાબર સામે ઓલી બાજુ બતાવું તમને આ બાજુ ગાડું જૂનવાણી અને ગાડી ને બગી ને એવું બધું છે બરાબર વર્ષોથી આ બધું મંદિરની ધરોહર છે સાચવીને રાખી છે અને આ બાજુ તમને જેમ બતાવે એમ ઘોડા ને સામે બધા ઘોડીઓ ને વછેરીઓ ને એ રીતનું બધું રાખ્યું બાજુમાં ગાયોનો વિભાગ ને હવે આપણે જઈ તો ભાઈ એડમની આ વછેરી છે અને અત્યારે આપણે કહેવાય ને કે ભાઈ રઘુભાઈ દેસાઈનો મનરાજ છે એનેથી કવરિંગ કરાવેલું છે વછેરીની ઉંમર કેટલી થઈ 4 વર્ષ 4 વર્ષની ઉંમર છે જુઓ તમે વાહ 2 મિનિટ હમણાં ફોટો પાડ્યો કે વિડીયો બની જાય ને પછી વછેરીની માને હમણાં બહાર લાવી એ પણ જૂના ઘોડાની જ છે વાહ ઘોડી હાઈટ કેટલી છે માઈપી છે કે નથી માઈપી 64 પ્લસ 65 કરી નાખી મેલડીનો વધાવો હાલો લગભગ હલાવામાં તમે જાઓ છો એડમની લગભગ રિઝલ્ટ આવ્યા ને એમાંથી બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ હોય ને તો આ છે જો તમે મારવાડી અને આમ ઊભી હોય તો કહેવાય ને કે રોયલ પૂઠું ઘણું આપણે જોયું મારવાડીનું પણ આ પૂઠાની મારવાડી ઘોડી લગભગ ખૂબ ઓછી જોવા મળે રેર જ હોય જો કે આ પૂઠું આ બોડી સ્ટ્રક્ચર ને આ ઠાઠ અમુક જ ઘોડામાં જોવા મળે અને આના ઓનરનું નામ છે નાગજીભાઈ હીરાભાઈ રબારી જે દુધરેજ પ્રોપર છે આગળ એની માં છે એ પણ આપણે લઈને બહાર બતાવી ઘોડાની ચાકરી તમે કરી એમ ને ના ના નો પડે વાહ દાદા વાહ હા બરોબર બરોબર હજી ટ્રેન ન કરી ને હજી ઘોડી વસારી છે આ ક્યાં ઘોડાની કીધી મયુરભાઈ તમે બચ્ચનની અગ્રવત સાહેબના બચ્ચનની આ ઘોડી છે જો તમે એક હવે તમે ઓલી બાજુ આવતા રહ્યો હાલો ખાલી મારાથી ખાલી એક ફોટો જ પડાવો એવું નથી ખાલી મારે બે ફોટો એ તો કહું છું આ વસેરો ક્યાં ઘોડાનો છે આપણે ચાલો મેલડીમાંનો સીન આવી ગયો ને
હાલો ન્યા લઈ લી. હાલ ઈ ઘોડી હાલ. મઢા લેવા હાલ ઘોડી હાલ. મઢા ભેગો લઈ લો. એને લેતા હોય વસીરી લેતા હોય મઢ ભેગો આવી જવા જોઈએ. વાહ ઘોડી વાહ. આ મેરડીમાનું મંદિર છે. ખરેખર માતાજીની કૃપા કહેવાય કે આપણને આટલા બધા સીન મળ્યા ઘોડાના. બસ ખેંચી રાખો બસ બેટા બસ ભલે ને ભલે ઊભી અહીંથી સીન સારો આવે. વાહ ઘોડી વાહ. નહીં લપટે. હટ હટ હટ. મંદિરની ગાયું આપણને વધારે ગમી ને તો આ કપિલા તમે જોવો એનું અડાણ બડાણ ને બધી રીતની જોરદાર ગાય છે સોણ કપિલા. અને ખરેખર ખૂબ જૂનો વેલો છે દૂધરેજનો. અને અત્યારે જે સુધારો થયો અત્યારે જે ગાયું આવી બહુ એટલે બહુ કહેવાય ને એક્સ્ટ્રા ઓર્ડિનરી ગાયું. હા આપણે હજી બીજી ગાયું જોવાની જ છે. કોઈ એમ માનતા હોય ને કે ભાઈ આપણે બ્રીડર છીએ આપણે આમ કર્યું પણ જે વર્ષો જૂનું આ મંદિરનું આયલું આવે છે આ મંદિરની મેં ગાયું જોઈને ગાયનું અડાણ ગાયનું બોડી સ્ટ્રક્ચર અને મને તો તમને ખબર જ ઊંઢા સિંગ આપણને બહુ ગમે એ આપણને ખૂબ વધારે અહીંયા જોવા મળ્યા. અને એક જુઓ તમે શ્વેત કપિલા ગાય છે જે આપણા મિત્રએ જ અહીંયા ભેટ કરેલી છે. કુંઢી ને ગાય તો બધી કુંઢીઓ જ છે જુઓ ને. ઢીલા સિંગમાં એ કોઈ નહીં. આ ઊભી એ જુઓ તમે એક નંબર ગાય છે બધી. આ બાજુ ગાય દોવાનું કામ ચાલુ છે. હજી ઓલી બાજુ આપણે જઈ અહીંયા જો બધી ગાયું છે. ગાયું લગભગ આમ જો તમે આવી ગાય તો તમે ક્યાંય ટૂંકમાં આમ કહેવાય ને કે જોઈ હોય પણ બધા ગુણ એક જગ્યાએ ને બધી ગાયું સરખી. આ કુંઠી જુઓ તમે. હા કહેવાય ને કે હવે તો ભાઈ આ કલેક્શન કરવું બહુ અઘરું છે અત્યારના ટાઈમમાં. અને બાપુ પાસે ખૂટ પણ એક નંબર છે ત્યારે જ એટલું કહેવાય ને કે બધું ગૌધન એનું બને. પહેલેથી બાપુએ છે ને ખૂટ ઉપર બહુ ધ્યાન આપ્યું છે. અને મેઇન જે ગાયનો ગોરો કલર છે ને એ જવા નથી દીધો જેના લીધે દૂધ જળવાય છે. આ બાજુ જો ગાયું આવે છે હવ વાંધો નહીં ભલે ને આવતું. બાપુની પ્રિય કણીરામ બાપુની પ્રિય ગાય. હા કણીરામ બાપુની સૌથી પ્રિય ગાયું હોય ને તો એ આ બધી ગાયું છે. જેમાં એક શીતલ ગાય હતી એની નામે આખી ગૌશાળા નવી બનાવી છે. લગભગ 10-15 દિવસમાં જ ગૌશાળા એ બધી ગાયું જાહે. ત્યારનો પણ આપણે એક વિડીયો બનાવવાની ટ્રાય કરશું અહીંયા આવીને. બરોબર હા. આમાં બધા બચ્ચા છે જુઓ તમે. ગાયદું હોય છે. આમાં ખૂટ રાખ્યા ને બે. આમાં પાછળ ખૂટ છે બે વિભાગમાં. એ ઓળખી એક પાછળ જો ઓળી ઓળખી તમે જુઓ કુંઠી. આપણને આ કપિલા તો ભાઈ જૂનું વસ્તુ છે આખી. કાલ તો ગુરુ પૂર્ણિમા છે એટલે ટ્રાફિક હશે. કાલ એ બાજુ આવશે ગાયું કેટલા વાગે? રેડી હાલો કાલ હું અહીંયા જ છું. પાકું. એનો વિડીયો લઈ લેવું. હા માં
કાલ ગુરુ પૂર્ણિમા છે અને આજ ટ્રાફિક પણ મંદિરમાં ખૂબ છે. અંદર ટૂંકમાં કહેવાય ને કે વિડીયો આપણે કાલ બતાવશું નવા વિડીયોમાં. અત્યારે જે મહેમાન આવ્યા છે એને જ પૂછીએ આપણે. આપણે ક્યાંથી આવ્યા કાકા તમે? તમે ક્યાંથી આવ્યા? અમે રાધનપુરથી. રાધનપુરથી. બધા રાધનપુરથી? બધા રાધનપુરના. દર ગુરુ પૂર્ણિમાએ આવો કે? હે? દર ગુરુ પૂર્ણિમાએ આવવાનું? દર પૂર્ણિમા. 12 મહિને આવો. 22 મહિને આવવાનું. હા. બરોબર. 22 મહિને બારે મહિને દર્શન આવો. કરવા આવવાનું. લગભગ અહીંયા કેટલું માણસો કેટલું થતું હશે? ગુરુ પૂર્ણિમાએ માણસો કેટલા થતા હશે? આ તો ઘણી બધી છે. શું કયો? 15,000. 15,000. બરોબર. તમારું કયું ગામ? અમારું ગામ બંધવડ. અંધવાડ. રાધનપુર બાજુ જ આવે કે? રાધનપુર છે 12 કિલોમીટર બંધવડ. બરોબર બરોબર. આ લગભગ ટૂંકમાં રબારી મોટા ભાગના અહીંયા આવતા છે ગુરુ. હા, મોટા ભાગના આવે. 14 પરગણા આવે. 14 પરંગણાના એમ ને? હા બધાની મેન ગાદી અહીંયા જ ગણાય ને? હા, અમારો ગરુડવાળો આ છે. બરોબર. હા, અને અમારા ખૂબ સમાજ અહીં આવે છે. બરોબર. 14 પરગણા આવે. લગભગ કેટલું માણસો અહીંયા ટૂંકમાં થતું લગભગ આવો છે તો ઘણા લોકો જો બધા આવે હરખા તો 20,000 માણસ. 20,000 માણસ. 20,000 તો આવે જ બરાબર. ઓછો ના આવે. હા, જો બોલો હવે 14 પરંગણાના આવે. હવે અમે માય બોલો શક નહીં. થોડીક વારમાં જ આરતી સ્ટાર્ટ થવાની તૈયારી છે ને માણસોનું ટ્રાફિક આ બાજુ તમે જુઓ કેટલું થયું છે. હજી તો કાલ ગુરુ પૂર્ણિમા છે પણ આજનું ટ્રાફિક તમે જુઓ ને એક્ઝેક્ટ સેન્ટરથી તમને મંદિર આપણે બતાવી જુઓ. આ એક્ઝેક્ટ મંદિરનું સેન્ટર. બરાબર. બાપુને આપણે પૂછી લીધું હતું કે ઉપર જઈને વિડીયો બનાવો. બાપુએ આ પાડી કે ભાઈ જાઓ બનાવો વિડીયો ઉપરથી, ખૂબ સારો બનશે. અને આપણે ઉપરથી જ જો આ વિડીયો આખો લઈએ. માણસો પણ આરતીની જાહેરાત કરી એટલે બધા હવે જો ધીરે 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 અંદર ટૂંકમાં આરતી માટે ગોઠવા માંડ્યા છે અને દર્શન પણ ચાલુ છે જુઓ તમે. અને કણીરામ બાપુ પણ હાજર જ છે. તો એવું બધું છે. હમણાં આરતી સ્ટાર્ટ થઈ થોડી વારમાં પછી આપણે વિડીયો પાછો ચાલુ કરી. તો ભાઈ આરતી ચાલુ થઈ ગઈ છે. આપણે માઇક નથી પહેર્યું. માઇક પહેર્યું તો આરતીનો અવાજ તમને સંભળાય નહીં. બરાબર. આરતીનો લાભ બધા લઈ લેજો. કદાચ જે પહોંચી ના શકતા હોય આપણા ભાઈઓ બંધો એ બધા આરતીનો લાભ લઈ લેજો. અને ખાસ રબારી સમાજ જેની હારે મારે વર્ષોથી જોડાણ છે સારામાં સારું, એના માટે તો ખાસ આપણે વિડીયો બનાવીશું. ભગવાન કે વડવાળા દેવની કૃપા એવી થાય અને એને કહેવાય ને કે ગાયું ને દૂધ ને ધન ધાન્યથી સફળ કરે એવી ભગવાનને પ્રાર્થના. કોમેન્ટમાં વડવાળા દેવ લખી નાખજો ભાઈ.